તો ફરી એકવાર આપને અપડેટ જણાવી દી અમિત શાહ 35,608 મતોથી ગાંધીનગર બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે। ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે અને તે જે ટ્રેન્ડ સામે આવે છે તે પ્રમાણે 35,000 થી પણ વધુ મતોથી તેઓ આગળ। વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગળ, બીડથી પંકજા મુંડે આગળ ચાલી રહ્યા છે, મેનપુરીથી એસપીના ડિમ્પલ યાદવ ટ્રેન્ડ્સ પ્રમાણે આગળ ચાલી રહ્યા છે। યુપીના રાયબરેલીથી રાહુલ ગાંધી પરંપરાગત બેઠકથી આગળ ચાલી રહ્યા છે। અનંતનાગ રાજૌરીથી મહેબૂબા મુફ્તી હજુ પણ પાછળ ચાલી રહ્યા છે। નાગપુરથી ભાજપના નીતિન ગડકરી આગળ ચાલી રહ્યા છે। વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે રીતે પ્રચારમાં નીકળ્યા હતા, લોકોનો જુવાળ તેમના સ્વાગત માટે ઉમટ્યો હતો। શક્યતાઓ લાગી રહી હતી કે આ વખતે પણ ફરી એકવાર બની શકે કે પ્રધાનમંત્રી જંગી લીડ સાથે જીતે। આ તરફ અમદાવાદ પશ્ચિમ બેઠકથી દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। બારડોલીથી ભાજપના પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે। બનાસકાંઠામાં જે બેલેટ પેપરની મતગણતરી થઈ તેમાં રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા છે, એટલે કે શરૂઆતી ટ્રેન્ડ બનાસકાંઠાથી ભાજપ તરફી હોય તેવું લાગી રહ્યું છે। જેટલી પણ બેઠકોના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતમાંથી, તેમાં જામનગર સિવાય તમામ જે બેઠકોના ટ્રેન્ડ સામે આવ્યા તેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। અમદાવાદ પશ્ચિમ બેઠક જ્યાંથી દિનેશ મકવાણા 8,000થી પણ વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં બંને બેઠકો ભાજપના ગઢ સમાન બેઠકો ગણાય છે, ત્યારે હાલ જે અપડેટ પશ્ચિમ બેઠકથી સામે આવી રહી છે તેમાં દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। આ તરફ મતગણતરી કેન્દ્રની બહાર ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના સમર્થકો પણ પહોંચી રહ્યા હોય છે। જોકે આ વખતે ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે જો જીત હાંસલ કરશે તો કોઈ પણ જાતની ઉજવણી કરવામાં નહીં આવે, પરંતુ તે છતાં પણ જે અપડેટ ગઈકાલે સામે આવી હતી, દેશભરમાંથી મીઠાઈઓની દુકાનમાંથી મીઠાઈઓ મોટા પ્રમાણમાં ખરીદવામાં આવી છે, કારણ કે ભાજપને વિશ્વાસ છે કે તે જીત હાંસલ કરશે। ઇન્ડિયા ગઠબંધનને અત્યારે અડધાથી પણ ઓછી બેઠકો પર ટ્રેન્ડ્સ પ્રમાણે હાલ તેઓ આગળ ચાલી રહ્યા છે। કોંગ્રેસ હાલ 125 બેઠકોથી પણ નીચે ચાલી રહી છે। એનડીએ 296 બેઠકો પર આગળ ચાલી રહી છે। બનાસકાંઠા એક એવી બેઠક હતી જેના પર રાજકીય વિશ્લેષકો, પત્રકારોનો એક મત હતો કે અહીં કોઈ મોટા અપ્સ એન્ડ ડાઉન સર્જાઈ શકે છે, કારણ કે રેખાબેન ચૌધરી સામે ગેનીબેન ઠાકોર અહીં લડી રહ્યા હતા, પરંતુ અત્યારે જે અપડેટ સામે આવ્યું છે, બેલેટ પેપરની જે મતગણતરી શરૂ થઈ તેમાં રેખાબેન ચૌધરી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તો ઝી 24 કલાક પર અમે સૌથી ઝડપી વલણ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ। તેમાં આપ જોઈ રહ્યા છો એનડીએ 300 બેઠકો પર આગળ ચાલી રહી છે, ઇન્ડિયા 132 બેઠકો પર, જ્યારે કે અન્ય પક્ષો 34 બેઠકો પર। ફરી એક અપડેટ, એનડીએ 301 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન 134 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। આ વલણ ધીમે ધીમે પરિણામોમાં પરિવર્તિત થશે, જેના પર સૌ કોઈની નજર રહેશે અને ઝી 24 કલાક સૌથી ઝડપી આપણા સુધી આ પરિણામ પહોંચાડવાનો વાયદો કરી ચૂક્યું છે।